ગ્યાસપુર પીપળજ ખાતે જે વેસ્ટ મેનેજમેન્ટ છે ત્યાં આગ લાગવાની ઘટના બની છે। ફાયરને કોલ કરતા ફાયરની 10 જેટલી ગાડીઓ અહીં ઘટના સ્થળે પહોંચી છે। આગ એટલી વિકરાળ છે કે 10 ગાડીઓ દ્વારા ફાયરના જવાનો દ્વારા અત્યારે હાલ આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે। મહત્વની વાત છે કે આ વેસ્ટ મેનેજમેન્ટ છે જ્યાં જે આખા અમદાવાદનો વેસ્ટમાંથી બેસ્ટ જે કરવાનો પ્લાન્ટ હોય છે કે કચરો છે તેમાં આગ લાગી છે। અને મહત્વની વાત છે કે જે રીતે આગ લાગી છે તેને જોતા અત્યારે હાલ ફાયરની 10 જેટલી ગાડીઓ અહીં ઘટના સ્થળે પહોંચી છે। આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો ચાલુ છે। જોકે હજી સુધી કોઈ જાનહાનિ કે કોઈ એવી જે વિકટ સમસ્યા નથી, પરંતુ જે વેસ્ટમાંથી બેસ્ટ મેનેજમેન્ટના પ્લાન્ટ છે તે પ્લાન્ટમાં મહત્તમ જે વેસ્ટ જે કચરો છે તેમાં આગ લાગી છે અને 10 જેટલી ગાડીઓને ભારે જહેમતથી અત્યારે હાલ જે ફાયરના જવાનો છે તે આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે ધુમાડો 5 કિલોમીટર સુધી જે આનો પ્રસરી રહ્યો છે અને આગ ઉપર હજુ પણ કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ હજી આગ ઉપર કાબુ મેળવાયો નથી। જોકે ફાયરને જાણ થતાં 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે આગ ઉપર કાબુ મેળવવા। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।